હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાનીના કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન C1 to C8ની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો વોકેબલરીનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે C1 to C8ની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો કોમ્પ્રિહેન્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, રીડ ધ ટેક્સ્ટ કેરફુલી એન્ડ ફાઇન્ડ આઉટ હુ સેઝ ટુ હોમ વોટ એન્ડ વેન, કમ્પ્લીટ ધ ટેબલ. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે બૃહસ્પતિ, તો તે થશે આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ, ધ દેવ્સ એન્ડ દે વેન્ટ ટુ સીક હિઝ હેલ્પ. એના પછી છે નેક્સ્ટ ધ દેવ્સ, વી સી દેટ યોર સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ, તે થશે બૃહસ્પતિ. એન્ડ વેન, તો બૃહસ્પતિ asked the Devs to send someone to Shukracharya to learn the secret of bringing the dead back to life. Third, Shukracharya, you have come to me in search of knowledge. I shall be happy to help you in whatever way I can. તો તે થશે કચ્છ. And when, તો કચ્છ requested Shukracharya to teach him the Sanjeevani Vidya. Next, Kutch, I am eager to gain the knowledge of Sanjeevani Vidya at your feet. To Shukracharya, in the ashram or heritage of Shukracharya. Next, Kutch, I shall be at your service from now onwards. To Shukracharya, and when the Shukracharya accepted Kutch as his disciple. Next, Devyani, Kutch has not come. He is either lost or dead. To Shukracharya, when the sun set and Kutch not returned. એના પછી નેક્સ્ટ છે કે કચ્છ, the Asurs killed me, cut my body into pieces and fed the wolves and jackals with them. To Devyani, when he came back to life and stood before her for the first time. Next, Shukracharya, yes, Kutch is dead and now it is difficult for me to bringing him back to life. To Devyani, when Kutch was killed by the Asurs for the third time. Next, Kutch, you are dearer than life to me, but you are my sister. To Devyani, when Devyani requested him to marry her. And last, Devyani, since you have betrayed my trust, what you have learned, you will not to be able to practice. To Kutch, and when he denied to marry her. તો આપણે આ રીતે આ કોષ્ટકને પૂર્ણ કરી શકીએ છીએ. આપણું સેકન્ડ ક્વેશ્ચન છે કે ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. તો અહીં આપણને કેટલાક પ્રશ્ન આપ્યા છે અને તેના કરેક્ટ ઓપ્શનને ટીક માર્ક કરવાનું છે. તો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇન ધ બેટલ બિટવીન ધ અસુર્સ એન્ડ ધ દેવ્સ, ધ અસુર્સ વર ઇન બેનિફિટ બીકોઝ. ઓપ્શન ડી, their ગુરુ શુક્રાચાર્ય restored to life many asurs. Second question, which task was difficult for the devs? Answer A, to fight against the asurs on the battlefield. Third, આપણી પાસે છે કે how did Kutch win the favor of Guru Shukracharya? Option B, with his intent, loyalty and good service. એના પછી fourth question છે, what did the Asurs do to Kutch when he was collecting flowers in the jungle? Option C, they killed him, ground his body into paste and mixed it with the water of the ocean. એના પછી fifth છે કે Kutch called Shukracharya his father because A, he was newborn or reborn out of him from his stomach. એના પછી સિક્સ્થ છે આપણી પાસે કે દેવ્યાની વોઝ નાવ નોટ રેડી ટુ લેટ કચ્છ ગો બેક ટુ ધ કિંગડમ ઓફ ધ દેવ્સ બીકોઝ શી લવડ હિમ સો મચ એન્ડ વોન્ટેડ હિમ ટુ મેરી હર. નાવ સેવન્થ ક્વેશ્ચન, કચ્છ ડિનાઇડ દેવ્યાનીઝ પ્રપોઝલ ઓફ મેરિંગ હર, સેઇંગ દેટ. ઓપ્શન બી, શી વોઝ હિઝ સિસ્ટર as both of them come out of શુક્રાચાર્ય દેવ્યાનીઝ ફાધર. હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે વોટ ડુ યુ ફીલ વેન યુ રીડ ધ સેન્ટેન્સીસ. તો અહીં આપણને કેટલાક એક્સપ્રેશન્સ આપ્યા છે અને નીચે જે આપણને ક્વેશ્ચન આપ્યા છે એના પરથી આપણે ઇમોશન્સ લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, આઈ વોન્ટ ટુ લર્ન ધ સંજીવની વિદ્યા ફ્રોમ યુ. તો તે થશે હાઉ ક્યુરિયસ. સેકન્ડ છે, આઈ શલ સર્વ યુ એન્ડ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન. હાઉ હોનેસ્ટ એન્ડ હમ્બલ. Third, the Asurs killed Kutch and gave the pieces of his body to jackals and wolves. How cruel.
એના પછી ફોર્થ છે તે થશે ઇફ કચ્છ ડાઈઝ આઈ વિલ નોટ લીવ એન્ડ ઇફ યુ ડાઈ આઈ ઓલ્સો ડાઈ, તો તે થશે હાઉ ફેથફુલ. ફિફ્થ છે શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર, હાઉ જેનરિયસ. સિક્સ્થ કચ્છ ઇમિડિયેટલી રિસીવ હિઝ ગુરુ વિથ ધ સંજીવની મંત્ર, તો તે થશે હાઉ મિરેકલ્સ. એના પછી આપણી પાસે સેવન્થ છે કે કચ્છ હેલ્પ હિઝ ગુરુ ઇન હિઝ સેક્રિફિશિયલ વર્ક grazing his cows and did all the works he was asked to do with great devotion, તો તે થશે હાઉ હાર્ડ વર્કિંગ. એના પછી એથ છે તે છે આપણી પાસે કે કચ્છ રિફ્યુઝ ટુ મેરી દિવ્યાની ઓનલી બિકોઝ શી વોઝ હિઝ સિસ્ટર, તો તે થશે હાઉ પ્યોર એટ હાર્ટ. નાઇન્થ ધ અસુર્સ બર્ન ધ બોડી dead body of Kutch, collecting the ashes and mixed them with the divine wine that શુક્રાચાર્ય drank, તો તે થશે હાઉ શેનફુલ. હવે એના પછી આપણી પાસે ફોર્થ ક્વેશ્ચન છે નંબર ધ સેન્ટેન્સીસ ઇન ઓર્ડર ઓફ ધ ઇવેન્ટ ઇન સ્ટોરી, રીડ બિફોર ધ ક્લાસ. તો આપણો તેનો ફર્સ્ટ જે સેન્ટેન્સ છે તે થશે કે કચ્છ વેન્ટ ટુ શુક્રાચાર્ય ટુ લર્ન સંજીવની વિદ્યા, ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ધ ડેડ. એના પછી આપણી પાસે સેકન્ડ જે છે તે થશે કે કચ્છ રિક્વેસ્ટેડ Guru Shukracharya to teach him the vidya of bringing the dead to life. એના પછી થર્ડ જે છે તે થશે કે શુક્રાચાર્ય એક્સેપ્ટેડ કચ્છ એઝ હિઝ ડિસિપલ. ફોર્થ છે તે થશે વિથ ગ્રેટ ડિવોશન એન્ડ ગુડ સર્વિસ કચ્છ વોન ધ ફેથ ઓફ શુક્રાચાર્ય. એના પછી ફિફ્થ છે એ થશે ધ અસુર્સ ન્યૂ ધ રીઝન એન્ડ ડિસાઇડેડ ટુ કિલ કચ્છ. એના પછી સેવન્થ છે ધ અસુર્સ બર્ન કચ્છ બોડી ટુ એસિશ એન્ડ મિક્સડ ઇટ ઇન્ટુ ધ વાઇન દેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. એના પછી એટ છે કે દિવ્યાની અગેન વેન્ટ ટુ હર ફાધર ટુ રિક્વેસ્ટ હિમ ટુ બ્રિંગ કચ્છ બેક ટુ હિઝ લાઈફ. એના પછી નાઇન્થ છે થશે કે શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ ન્યૂ દેટ કચ્છ વોઝ ઇન હિઝ સ્ટમચ. ટેન્થ થશે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર શુક્રાચાર્ય ટુ બ્રિંગ કચ્છ બેક ટુ હિઝ લાઈફ. એના પછી 11th છે થશે કે કચ્છ કેમ બેક ટુ લાઈફ બટ શુક્રાચાર્ય લોસ્ટ હિઝ લાઈફ. 12th કચ્છ recited the mantra and received his guru's life. And 13th કચ્છ returned to his father's kingdom. તો આપણે આ રીતે તેને અરેન્જ કરી શકીએ છીએ. હવે આપણો ફિફ્થ ક્વેશ્ચન છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ છે હાઉ વર ધ અસુર્સ. આન્સર ધ અસુર્સ વર પાવરફુલ એન્ડ કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ weakness. Second છે what did Guru Shukracharya know. Answer Guru Shukracharya know the magic mantra of bringing the dead people back to life. એના પછી થર્ડ જે છે એ છે કે what did બૃહસ્પતિ advise to the dev. તો આન્સર બૃહસ્પતિ advised to the devs to send somebody to Shukracharya to learn the secret of bringing the dead people back to his life. Fourth, what did Kutch requested Guru Shukracharya. Answer Kutch requested Guru Shukracharya to accept him as his student and teach him the Sanjeevani Vidya. Next question, which qualities of Kutch attracted Devyani towards him. Answer Kutch was young, handsome and intelligent and so Devyani was attracted towards him. Sixth, what did Shukracharya advise Devyani not to do. Answer Shukracharya advised Devyani not to grieve or cry or distress herself for a mortal life Kutch. એના પછી સેવન્થ ક્વેશ્ચન છે કે why did Devyani course Kutch. Answer Devyani course Kutch because he refused to marry her and she thought that he had betrayed her trust. હવે એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 sentences each. તો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે why could the devs not defeat the asurs in their battle with them. What did they do. Answer the asurs had Shukracharya on their side. Shukracharya knew the magic mantra of bringing the dead back to life. He restored to life many asurs who were killed in the battle against the devs. So the devs could not defeat the asurs in the battle of. એના પછી સેકન્ડ ક્વેશ્ચન જે છે તે છે આપણી પાસે કે what kind of work did Shukracharya assign to Kutch. Answer Shukracharya asked Kutch to bring flowers for his prayers and collect firewood for his sacrificial fire. He also asked Kutch to look after his cows,
take them for grazing and bring them back when they are fed. એના પછી નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન છે, what did the Asurs do after their failure in killing Kutch twice? Answer, when the Asurs failed twice, they decided to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bringing him back to life. So they killed him and burnt his body. They collected the ashes and mixed them with the divine wine that Shukracharya drank. એના પછી ફોર્થ ક્વેશ્ચન છે, what did Devyani urge Kutch? How did Kutch respond to her? Answer, Devyani urged Kutch marry her, but Kutch refused her, saying that since both of them come out the same father Shukracharya, she was his sister. He told her that he loved and respected her as a sister. એના પછી ફિફ્થ ક્વેશ્ચન છે, Kutch told Devyani that he could not marry her. Why did he say so to her? Answer, when the Asurs killed Kutch for the third time, they burnt his body and mixed the ashes in the divine wine that Shukracharya drank. This time Kutch came out from the Shukracharya's stomach. So he refused to marry Devyani because she was his sister. As they both had come out from the same father, it would be a sign to marry her. હવે એના પછીનો સેવન્થ ક્વેશ્ચન છે, રાઇટ શોર્ટ નોટ્સ. ફર્સ્ટ છે કે અસુર્સ અટેમ્પ્ટ ટુ કિલ કચ્છ. તો તે આપણે લખી શકીએ કે વેન ધ અસુર્સ ફાઉન્ડ આઉટ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, he decided to kill him. One day when Kutch was grazing the cows in the jungle, the Asurs killed him. They cut his body into pieces and fed them to the wolves and jackals. But Shukracharya brought Kutch back to life with his magic mantra. One day when Kutch was collecting flowers, the Asurs again killed him. They ground his body into a paste and mixed it with the waters of ocean. But again Shukracharya brought Kutch back to life. When the Asurs killed Kutch for the third time, they burnt his body and mixed the ashes with the divine wine that Shukracharya drank. હવે એના પછી જે સેકન્ડ છે તે છે કે દિવ્યાની. તો આપણે એના પર શોર્ટ નોટ લખીએ તો તે થશે, દિવ્યાની વોઝ શુક્રાચાર્યસ ડોટર. She fell in love with the young, handsome and intelligent Kutch. She was deeply in belief with him. So whenever the Asurs killed Kutch, Devyani would request her father Shukracharya to bring him back to life. When Kutch wanted to return home, Devyani asked him to marry her and return her love to her. But Kutch told her that he loved as a sister. Devyani reminded him that it was her deep love that had saved him 3 times. But Kutch said that he would not commit a sin by marrying his sister. Devyani was furious. He cursed him, saying that he would not be able to practice what he had learnt. એના પછી આપણી પાસે થર્ડ છે કે કચ્છ. તો તે આપણે લખી શકીએ કે કચ્છ વોઝ બૃહસ્પતિ's son. The devs sent him to Shukracharya to learn the Sanjeevani Vidya. He lived in Shukracharya's ashram and served him with devotion. He won Shukracharya's heart. When the Asurs came to know why Kutch was living with Shukracharya, they decided to kill him. Every time they killed him, he was brought back to life by Shukracharya. When he was brought back to life for the third time, he came out from Shukracharya's stomach. And then he used to magic mantra to bring his guru back to life. When he wanted to return home, Devyani told him to marry her, but Kutch refused, saying that he loved her as a sister because both of them had come out from the same father. He did not want to commit a sin by marrying her. હવે અહીં આ આપણો જે કોમ્પ્રિહેન્શન છે એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.